જય હિન્દ, જય ભારત. આજે પ્રેક્ટિકલ કરીએ આપણે લેન્સ અને મિરર માટે. બે પ્રકારના આવે, લેન્સ અને જેને મિરર એટલે કે આપણે અરીસો શબ્દ યુઝ કરીએ. તો એક મારી જોડે છે, આ મિરર તમે જોઈ શકો છો. આ કન્કેવ મિરર એટલે કે અંતર્ગોળ અરીસો, જેની ઇન્ટરનલ સરફેસ છે આવી કર્વ સરફેસ હશે. એના પછી આ લેન્સ છે. તો લેન્સમાં તમે જોઈ શકો કે હું ટ્રાન્સપરન્ટ જોઈ શકું, બંને બાજુ ટ્રાન્સપરન્ટ છે. જ્યારે મિરરમાં શું હતું તો કે એક સાઈડ છે એ કલર કરેલી હોય અથવા તો એક સાઈડ કેવી હોય, ઢાંકેલી હોય. બીજું એક આવે પ્લેન મિરર આવે, જે આપણે ઘરે નોર્મલી યુઝ કરતા હોય. શું આવે? પ્લેન મિરર. તો એમાં શું હોય તો કે આપણે ઘરે જે યુઝ થાય એ મિરર આવે. અને લેન્સ જે છે એ બી એક જોઈ લઈએ આપણે. આ એક લેન્સ છે. તો આમાં તમે જુઓ ઇન્ટરનલ સરફેસ આમ છે, આમાં બી ઇન્ટરનલ સરફેસ આમ છે, એટલે કે કર્વ સરફેસ હોય અંદર. તો એ મારી માટે થઈ જાય કન્વેવ, કન્કેવ. અને બંને બહારની સપાટી આવી હોય એ બી જોઈ લઈએ આપણે. ચલો આ રહી, અહીંથી દેખાય જો આ જાડી સપાટી છે, આમ આમ સપાટી છે. તો એ માટે થાય બહિર્ગોળ અથવા એને કહેવાય કન્વેક્સ. હવે આપણે જોઈએ લેન્સ છે, કન્વેક્સ લેન્સ છે એટલે કે બહિર્ગોળ લેન્સ છે. એની અંદર આપણને ઇમેજ એટલે કે પ્રતિબિંબ કેવું મળે એ બી જોઈ લઈએ. હવે આપણી જોડે છે કન્કેવ એટલે કે અંતર્ગોળ લેન્સ છે. અને અંતર્ગોળ લેન્સમાં ઇમેજ એટલે કે પ્રતિબિંબ કેવું મળે એ બી આપણે ચેક કરીએ. હવે આપણી જોડે છે મિરર એટલે કે અરીસો, કન્કેવ એટલે કે અંતર્ગોળ અરીસો છે, એનું ઇમેજ આપણે ચેક કરશું. હવે આપણી જોડે મિરર છે, અરીસો પણ આપણે ચેન્જ કર્યો અરીસો. હવે કયો છે? આવી સરફેસ છે. એનો મતલબ કે કન્વેક્સ છે, બહિર્ગોળ અરીસો છે. એમાં પણ આપણે જોઈએ કે ઇમેજ કેવી મળશે. આ રીતે મીણબત્તીની જગ્યાએ તમે ઓબ્જેક્ટ પિન એટલે કે વસ્તુ પિન આવી રીતે લઈને અલગ અલગ પ્રેક્ટિકલ્સ જે છે એ કરી શકાય. તથા યુ અને વી ની જે મેગ્નિટ્યુડ છે એ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. ડિટેલમાં સમય મળશે તો 100% આના ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં એના વિડીયો બનાવીને તમને આપીશું. થેન્ક યુ.